હેલો, નમસ્કાર મિત્રો. એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણી ચેનલની અંદર એનસી ક્લાસીસમાં આપે નવા હોય તો સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો, જે ભાવિ શિક્ષકો છે આવનાર સમયની અંદર જે આતુરતાથી પોતાની રાહ જોઈને બેઠા છે કે સરકાર ક્યારે ભરતી કરશે મિત્રો, વિશ્વાસ રાખો, શ્રદ્ધા હશે બધું થશે. હવે શિક્ષણ સહાયક ભરતી 2025 એની માટે આજે એક સારા અપડેટ આપણી સમક્ષ આવ્યા છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન ઉમેદવારો આજે શાળા પસંદગી કરી શકશે. હવે ઉમેદવારો છે પોતે આજે 2 માધ્યમની અંદર પોતાની શાળા પસંદગી થશે. તો મિત્રો, કઈ રીતના અપડેટ છે આપણે જોઈએ. ચેનલની અંદર જોડાયેલા રહેજો. તો મિત્રો, આજે શિક્ષણ સહાયક અને હાઈ સેકન્ડરી સરકારી અને ગ્રાન્ટેડ બંનેનું એક સાથે ચોઈસ ફિલિંગ આવશે. એટલે મિત્રો, જે ડીવી કરાવનાર તમામ ઉમેદવારો જેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા છે એમને શાળા પસંદગી આજે આવશે. બસ ટૂંક જ સમયની અંદર મને અપડેટ આવી જશે. અપડેટ આવી ગયા છે એટલે ટૂંક જ સમયની તમારે શાળા પસંદગી માટેનું ઓપ્શન ખુલી જશે. દરેક ઉમેદવારોને જનરલ અને કેટેગરીની બધી સ્કૂલો સિલેક્ટ કરવા મળશે. જે ઉમેદવારો છે જેમને જે સ્કૂલ સિલેક્ટ કરવી હશે એ સ્કૂલ પોતે સિલેક્ટ કરી શકશે. પછી એમાં જનરલ ઉમેદવાર હોય કે પછી કેટેગરી હોય, એસટી હોય, એસસી હોય કે ઓબીસી હોય. પણ મિત્રો, એમાં એક ખાસ સૂચના છે કે વય મર્યાદાવાળા સિવાય સરકારી જેમની જન્મ તારીખ છે એમના માટે થોડીક સમસ્યા જેવું છે, તકલીફ રહેશે એ લોકોને. એ ઉમેદવારને થોડીક તકલીફ આવી શકે છે, કારણ કે અહીંના મને ન્યૂઝ મળ્યા છે એ પ્રમાણે કહી શકીએ છીએ. અને ગ્રાન્ટેડમાં મેરિટ પ્રમાણેની યાદી આવશે અને બંને કરવા મળશે. હવે ગ્રાન્ટેડમાં જે યાદી આવે છે, હવે અમુક મિત્રોને એવું હશે કે અમારે તો ગ્રાન્ટેડમાં જ માત્ર સિલેક્ટ કરવા મળશે, એવું નથી. પણ પોતે સરકારીમાં પણ સિલેક્શન કરી શકે છે. કદાચ લક બાય ચાન્સ મેરિટ આગા પાછું થાય તો એમને સરકારીની અંદર પણ લાભ મળી શકે છે. એટલે મિત્રો, ગ્રાન્ટેડ નહીં પણ બંનેમાં તમે પોતે સિલેક્ટ કરી શકશો. મિત્રો, અમારી ચેનલની અંદર નવા અપડેટ મેળવવા માટે જોડાયેલા રહેજો. અને વિડીયો ગમ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મારા ભાવિ ઉમેદવાર મિત્રો કે ભાવિ શિક્ષક મિત્રો કહી શકાય ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.